નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે કાલાવડની બાજુનું જે જાલણસર ગામ છે ત્યાં વિઝિટમાં છીએ અને ત્યાં આપણા ખેડૂત મિત્રએ ડુંગળીની અંદર આ નિંજાનો ઉપયોગ કર્યો છે. તો નિંજા વાપરવાથી ડુંગળીની અંદર તેમને શું ફાયદો જોવા મળ્યો એની આપણે ચર્ચા કરશું. તો આપનું નામ જણાવજો. મારું નામ કોડીનારિયા મયંક નાગજીભાઈ. તો મયંકભાઈ, તમારે આ ડુંગળીની અંદર શું તકલીફ હતી 10 દિવસ પહેલા? ડુંગળી પીળી પડતી હતી ને પણસી હતી ને એ ઉપરથી બરતી હતી. બરોબર. એમાં ઉપયોગ કરેલો હે. બરોબર. તો આ નિંજા રહ્યું એનો તમે 10 દિવસ આ ડુંગળી તમારે ઉપરના જે પાન છે એ બળતી પીળી પડતી. તો નિંજા તમે એકલું છાંટ્યું, એનું માપ તમે કેટલું રાખ્યું છે? માપ 40 થી 50 ml પંપે રાખેલું હોય. 40 થી 50 ml. અને આનો છંટકાવ કર્યા પછી તમને કેટલા દિવસની અંદર આ ગ્રીનરી જોવા મળી છે? આજે 7 દી થયા છે ડુંગળીમાં સ્પ્રે કર્યો એને. ગ્રીનરી જોવા મળી છે ને ઉપરના જે પાન બરતા હતા એમાં પણ સારું રિઝલ્ટ મળ્યું. તો ખેડૂત મિત્રો, વિડીયોના માધ્યમથી આપણે જોઈ શકીએ જેમ મયંકભાઈ કીધું કે ડુંગળી પીળી પણ પડતી, જે આ ઉપરની જે ટોચું, જે આ ઉપરના છેડા છે એ બળતા હતા, એ પણ એકદમ આપણને ગ્રીનરી વાળા જોવા મળે છે. તો મયંકભાઈ, અન્ય ખેડૂત મિત્રોને આપણે આ નિંજા વાપરવાની ભલામણ કરી શકાય ખરા? 100% કરી શકાય. ઓકે, ધન્યવાદ.